100 વર્ષ જૂનું મકાન થયું ધરાશયી થતા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયા, મનોજભાઈ નંદાણીયા થરની મુલાકાત લીધી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સતત વરસાદ. છેલ્લા 3 દિવસથી ઉપલેટા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે વોર્ડ નંબર 9માં એક મકાન ધરાશયી થયું. મુસ્લિમ સમાજનું આરામ ગૃહનું વર્ષો જૂનું મકાન ધરાશયી થયું. 100 વર્ષ જૂનું મકાન ધરાશયી થતા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયા, મનોજભાઈ નંદાણીયા થરની મુલાકાત લીધી હતી. મકાનમાં કોઈ રહેણાંક ન હોવાના કારણે જાનહાનિ ટળી. વોર્ડ નંબર 9ના વિસ્તારના પૂર્વ પાલિકા સદસ્ય રજાક ઓસમાણ હિંગોરા, ગુલામબાપુ બુખારી, પીરજાદા, ઇમરાન બાપુ સહિતના ઘટના સ્થળે પહોંચ્યા. જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. હું અનીસ ઓસમાણ ચણા, ઉપલેટા વોર્ડ નંબર 4ના સુધરે સભ્ય. મને બાવલાભાઈ હિંગોરાનો ફોન આવેલ કે એમડી સ્કૂલ પાસે મુસાફરખાનો ધરાશય થઈ ગયેલ છે. તો મેં ફોનમાં પૂછેલ કે કોઈ જાનહાની થયેલ છે કે નથી. તો મનોજભાઈ નંદાણીયા, નિકુલભાઈ અને પ્રમુખને સ્થળ ઉપર અમે વિઝિટ કરેલ, પણ કોઈ જાનહાની થયેલ નથી. ને તાત્કાલિક જેસીબી, ટ્રેક્ટર, નગરપાલિકાના તમામ માણસો ને મોકલી દીધેલ હતા. અત્યારે શું કાર્યવાહી કરવાની? અત્યારે જ્યાં પાણા લાકડા જે પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે ઉપાડે છે બધા માણસો. કોઈ માલ સામાનની જાનહાની કઈ? કોઈ માલ સામાનની જાનહાની થયેલ નથી. ત્યાં કોઈ હેતુ નતું. થોડો ઘણો સામાન હતો તે ત્યાંના 4 સુધરા સભ્યો હટાવી લીધેલ હતું. મારું નામ ગુલામ હુસેન બાપુ બુખારી, 9 નંબરના વોર્ડના સુધરા સભ્ય. મુસાફરખાના પડતા એક કોલ આવ્યો તો અમે આવ્યા અહીંયા ને પ્રમુખ આવ્યા, પછી નિકુલભાઈ આવ્યા, પછી મનોજભાઈ આવ્યા. જોયું પણ કોઈને લાગ્યું નથી કાંઈ એવું. માલ સામાનની નુકસાની કઈ? કાંઈ નથી થયું. હું ઇમરાન ઇકબાલ મેં પીરજાદા, વોર્ડ નંબર 9 સદસ્ય. વોર્ડ નંબર 9માં એમડી સ્કૂલ પાછળ આશરે 100 વર્ષ આસપાસ જૂનું મુસાફરખાનો જે ચાલુ વરસાદમાં પડી ગયેલ ને એમાં કોઈ પણ જાનહાનિ થયેલ નથી. માલ મિલકતની નુકસાની થઈ છે, બાકી કોઈ જાનહાનિ કે કોઈ બીજું કોઈ એવા સામે આવ્યું નથી. કોઈ રહેતું હતું કે? હા, રહેતા હતા પણ હાજર કોઈ હતું નહીં અહીંયા. વિપુલ ધમેશાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.